वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધાએ ગુરુના અધિકાર પરત પર વિચાર કરેલો હતો તથા કેવા વ્યક્તિ વિશેષ દીક્ષાના અધિકારી છે તથા વિશેષ દીક્ષાના અધિકારી નથી એનો પણ આપણે વિચાર કરીએ। હવે આજે આપણે ઉદ્ધવ સંપ્રદાયની જે દીક્ષા લેનારા જે છે તેને માટે ધર્મવંશના જ ગુરુ કે કોઈ બીજા એ સંબંધે વિચાર કરીએ તથા ગુરુએ પણ શિષ્યને દીક્ષા કેવી રીતના આપવી એનો વિચાર આપણે સત્સંગી જીવન ઇત્યાદિ ગ્રંથો પરથી કરીએ। ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 41મા શ્લોકની અંદર કૃષ્ણ દીક્ષામ ગુરુહો આ પ્રમાણેના શબ્દો લખેલા છે અને એના ગુજરાતીની અંદર નિત્યાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને। આમ અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી હરિએ ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતીય દીક્ષા ગ્રહણ કરવાનું અને તે પણ ધર્મવંશી ગુરુ પાસેથી જ એ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું છે ભક્તો। હવે આ શ્લોકની અર્થ દીપિકા ટીકાની અંદર પણ સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે ગુરુપદસ્થ ધર્મવંશ્ય બ્રાહ્મણાત સકાશાત તસ્યૈવ સ્વેન ગુરુપદે સ્થાપિતત્વાદ ઇતિ ભાવઃ। અર્થાત પોતે જેને ગુરુ પદે સ્થાપ્યા છે એવા તે પદ ઉપર રહેલા ધર્મવંશી બ્રાહ્મણ પાસે જેવો મંત્ર પૂજા અને નિયમ ઉપદેશ પામેલા હોય તેના થકી એ દીક્ષા જે છે એ ગ્રહણ કરવાની છે। અર્થાત કે જેને પરંપરાગત ગુરુ મંત્ર જે છે એ એક પછી એક આચાર્યોએ પ્રદાન કરેલો છે ને જે ધર્મની ગાદીની ઉપર અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન છે એવા થકી જ આપણે દીક્ષા ગ્રહણ કરવાની છે, બીજા થકી ક્યારેય પણ ગ્રહણ કરવાની નથી એવું અહીં સતાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે। એટલે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ કેવલ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન આચાર્ય થકી જ દીક્ષા ગ્રહણ કરવાની છે, અન્ય મતવાળાઓ થકી નહીં, એમ પોતે ભગવાન શ્રી હરિએ તથા સતાનંદ સ્વામીએ કહ્યું છે। ભક્તો, તમે અહીં ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા હોવ અને પછી તમારે અર્થાત કે તમે દીક્ષાથી અલંકૃત નથી થયા અને દીક્ષાથી અલંકૃત નથી થયા અને છતાં પણ ભગવાનનું ભજન કરો છો, ભગવત સ્મરણ કરો છો, સેવા કરો છો અને પછી તમારે દીક્ષા લેવાની ઈચ્છા થઈ અને તમે ઇતર સંપ્રદાય થકી એ દીક્ષા ગ્રહણ કરી દેવું તો એ યોગ્ય નથી। ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે ના પાડેલી છે। કોઈ વ્યક્તિ એવી શંકા કરે કે ધર્મવંશના આચાર્ય તપ છે, વૈરાગ્ય છે ઇત્યાદિ ગુણે કરીને ન્યૂન છે અને બીજા મતના જે છે એ તપ છે, વૈરાગ્ય આદિ ગુણોથી ઉત્કૃષ્ટ છે, તો શું કરવું? તો આ શંકાનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે સ્વયં જ દેશ વિભાગના લેખની અંદર કરેલું છે। ભક્તો, દેશ વિભાગના લેખની અંદર 16મી કલમ અને સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 46મો અધ્યાય 21 થી 23મા શ્લોકની અંદર આ શંકાનું સમાધાન કરવામાં આવેલું છે। ત્યાં ભગવાન શ્રી હરિના શ્રીમુખના વચન છે કે જો ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય વિના અન્ય મતવાળા હર કોઈ મનુષ્ય શાસ્ત્રે તથા જોગે તથા તપે તથા વૈરાગ્ય આદિક ગુણે વિશેષ હોય ને તેથી ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય ન્યૂનપણે જાણ્યામાં આવે તો પણ સાધુ તથા બ્રહ્મચારી તથા પાળા એટલે કે પાર્ષદ
સમસ્ત તથા સત્સંગી સમસ્તને અમારી એમ આજ્ઞા છે, જે તમારા જીવના કલ્યાણને અર્થે શ્રી ધર્મવંશના 2 ગાદીવાળા આચાર્યને સદાકાળ નિરંતર માનજો અને મન કર્મ વચને આજ્ઞામાં રહેજો, અને તેમાં જે ફેર પાડી અન્ય આશ્રય કરશે ને અન્યને માનશે તેના જીવને આ લોકમાં તથા પરલોકમાં કોઈ કાળે સુખ થશે નહીં ને અતિ કષ્ટને પામશે. અર્થાત કે જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થવા ઈચ્છતો હોય તેણે તો ધર્મવંશના જે 2 આચાર્ય જેની પ્રતિષ્ઠા પરબ્રહ્મ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડ નાયક એવા ભગવાન શ્રી હરિએ પોતાના વરદ હસ્તે કરેલી છે, તેના થકી જ એણે દીક્ષા ગ્રહણ કરવાની છે, ઇતર મતવાળા થકી નહીં, અથવા તો સંપ્રદાયથી જે બહિર્મુખ થઈ ગયા છે ને જેઓ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થઈને ફરે છે, તેના થકી પણ એ દીક્ષા ગ્રહણ કરવાની નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે દેશ વિભાગના લેખની અંદર અને સત્સંગી જીવનની અંદર કહી રહ્યા છે. માટે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને નમ્ર વિનંતી કે તે લોકો પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા છે અને હજુ સુધી પણ એણે દીક્ષા નથી લીધી, તો એણે દીક્ષા જે છે એ કેવલ ને કેવલ ધર્મવંશના આચાર્ય થકી જ ગ્રહણ કરવાની છે. ભલે એ વ્યક્તિની અંદર તપસ્યા, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ ન્યૂન છે અને ઇતર મતવાળા જે છે એની અંદર ઉત્કૃષ્ટ છે, અર્થાત કે ઇતર મતના આચાર્યો જે છે તેની અંદર ઉત્કૃષ્ટ છે, આવી વ્યક્તિને પ્રગટ પ્રમાણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય પણ છે, છતાં પણ મનથી એ એવું ઈચ્છે છે કે મારે આ ગાદી પર બિરાજમાન જે આચાર્ય છે, જે તપે કરીને, જ્ઞાને કરીને, વૈરાગ્ય કરીને ન્યૂન છે ને ઇતર મતવાળા જે છે એ એનાથી ઉત્કૃષ્ટ છે, તો લાવ હું એની પાસે દીક્ષા લેવું, તો સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ અહીં ના પાડેલી છે કે નહીં, જે વ્યક્તિ પ્રગટ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણને ઓળખી ચૂકેલો છે અને એમના વિશે ભગવાનપણાનો નિશ્ચય છે, અને એ જો આ ઉદ્ધવ સંપ્રદાયનો અનુયાયી થવાની ઈચ્છા રાખે છે, તો એ વ્યક્તિએ કેવલ ને કેવલ ધર્મવંશના જે આચાર્ય જે છે તેની પાસે જ દીક્ષા ગ્રહણ કરવાની છે, બીજા પાસે દીક્ષા ગ્રહણ કરવાની નથી. તેને રૂચતું હોય કે મારે ઇતર સંપ્રદાયની અંદર જઈને એ મતને અંગીકાર કરીને તે જે દેવી દેવતાઓ છે એનું ભજન કરવું છે, તો એને માટે એ બાબતની કોઈ બાંધછોડ નથી, પરંતુ ઉદ્ધવ સંપ્રદાયનો જે આશ્રિત છે તેણે તો ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન જે આચાર્ય છે તેના થકી જ એણે દીક્ષા ગ્રહણ કરવાની છે, બીજા થકી નહીં. કોઈ વળી એમ સમજે કે ભાઈ ઉદ્ધવ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા જે છે એમનો જગતની અંદર બહુ ઉત્કૃષ્ટ છે, જ્ઞાને કરીને તપે કરીને એ લોકો પણ સર્વોત્કૃષ્ટ છે, અને ધર્મવંશના આચાર્ય જે છે એના થકી ન્યૂન છે, તો લાવું એની પાસે જઈને દીક્ષા લઈ લઉં, તો ભલે એને કહેવાનું ત્યાં જઈને તું દીક્ષા લઈ લે, પરંતુ એણે ભગવાન સ્વામિનારાયણનું એ વચન યાદ રાખવાનું છે જે એમણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 40મા અધ્યાયના 39મા શ્લોકની અંદર કહ્યું છે કે જે લોકો અમે સ્થાપન કરેલા આચાર્યનો આશ્રય કરશે અને એ લોકોના વંશની અંદર પ્રગટ થનારા આચાર્યનો આશ્રય કરશે, તેને જ અંતકાળે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ગોલોક ધામની અંદર લઈ જશે. અર્થાત કે જે આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરશે તેને જ અંતકાળે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ લેવા માટે આવશે અને એને જ એ પોતાના ગોલોક ધામની અંદર લઈ જશે. અહીં શ્રી કૃષ્ણ તરીકે ભગવાન સ્વામિનારાયણે પોતાને જ કહ્યા છે, કારણ કે ભક્ત ચિંતામણીની અંદર ચોપાઈ છે, મારા જનને અંતકાળે જરૂર મારે આવવું. માટે જે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય છે એના થકી જે દીક્ષા ગ્રહણ કરનારા છે તેને જ અંતકાળે ભગવાન શ્રી હરિ લેવા માટે આવવાના છે અને પોતાના ગોલોક ધામની અંદર લઈ જવાના છે. બીજાની વાત જુદી છે. એટલે એ વ્યક્તિની ઈચ્છા હોય તો સંપ્રદાયથી બહિર્મુખ થયેલા કોઈની પાસે પણ દીક્ષા લઈ શકે છે, તો પછી એ એના પર આધાર રાખે છે.
અને પછી એ ભલે ભજન કરતો હોય પણ એ ભજનનું કોઈ ફલ નથી. કારણ કે અહીં ભગવાન સ્વામિનારાયણના જે વચન છે એ વચન આ પ્રમાણેના છે. માટે ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયી થવા ઈચ્છનારા કોઈ પણ વ્યક્તિ હોય તેણે ઉદ્ધવ સંપ્રદાયના ગાદીપતિ થકી જ દીક્ષા ગ્રહણ કરવી. ને આ જ ધારો જે છે એ ઇતર સંપ્રદાયની અંદર, વલ્લભ સંપ્રદાયની અંદર, રામાનંદ સંપ્રદાયની અંદર, રામાનુજ સંપ્રદાયની અંદર, નિમ્બાર્ક સંપ્રદાયની અંદર ઇત્યાદિ સંપ્રદાયોની અંદર પણ આ જ ધારો જોવા મળે છે. માટે ભગવાન સ્વામિનારાયણે જેને પોતાના સ્થાનની ઉપર નિયુક્ત કરેલા છે એ આચાર્ય થકી જ દીક્ષા ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો અને દીક્ષા ગ્રહણ કરી એ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિનું ભજન કરવું એ જ સિદ્ધાંત છે. અને શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તવું. આ પ્રમાણે આ જે મુદ્દો જે છે જેની આપણે ચર્ચા કરતા હતા કે દીક્ષા માટે ધર્મવંશના જ ગુરુ કે બીજા મતવાળા તે પૂર્ણ થાય છે. હવે આપણે શિષ્યોએ દીક્ષા કેવી રીતના લેવી તથા ગુરુએ દીક્ષા કેવી રીતના આપવી તે સંબંધે વિચાર કરીએ. આ આખો મુદ્દો જે ભક્તો જે છે એ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર 46માં, 47માં અને 48માં અધ્યાયની અંદર વિસ્તારથી આપવામાં આવેલું છે. તો એની સંક્ષિપ્ત વાત આપણે કરી લઈએ. એનો વિસ્તાર જે છે એ જિજ્ઞાસુ એ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના આ અધ્યાયો જે છે એ જોઈ લેવા. તો એની અંદર સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોને આચાર્ય દીક્ષા કેવી રીતના આપવી તે બધું જ લખેલું છે. હું એ બેઠો જ જે છે એ થોડું વાંચી લઉં છું. સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિના જ વાક્યનો અનુવાદ કરતા સ્પષ્ટ રૂપે લખે છે કે સામાન્ય દીક્ષા લેવા ઈચ્છતા મુમુક્ષુએ પ્રથમ શુદ્ધ જલથી સ્નાન કરી, ધોયેલા વસ્ત્ર ધારીને, પૌરાણિક નિત્ય ક્રિયા કરીને, અર્થાત કે પોતાના નિત્ય કર્મો જે છે એને વિરામ આપીને, ફલાદી ભેટ હાથમાં લઈને જ પરંતુ ખાલી હાથે નહીં, ઉપાસ્ય શ્રી હરિની આગળ તદેક પરાયણ મન રાખી બેઠેલા એવા ગુરુને શરણે જવું. અનંતર આણેલી ફલાદી ભેટ તે ગુરુની આગળ મૂકીને તેઓને સાષ્ટાંગ પ્રણામ કરી 2 હાથ જોડી ને શિષ્ય આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરે કે હે ભગવાન, સંસ્કૃતિ જન્મ મરણ રૂપ સંસરણ કે જે આધ્યાત્મિક આદિ 3 તાપેક બહુલ છે તેના થકી અત્યંત ભય પામેલો હું તે ભયના પ્રશમન માટે તમારા શરણને પામેલું છું. આ પ્રકારે પોતાને શરણે થયેલા મુમુક્ષુ શિષ્યને ધર્મવંશી આચાર્ય પ્રથમ તું ભય પામીશ નહીં, શ્રી કૃષ્ણ તારી સર્વ થકી રક્ષા કરશે એવી વાત્સલ્ય ગર્ભિત વાણી વડે અભયદાન આપીને તક્ષણ જ તેને સામાન્ય દીક્ષાથી જ દીક્ષિત કરે. તેમાં પ્રથમ શિષ્યના જમણા હાથમાં જલ ધરાવી કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સપાતુ મામ. અર્થાત કે કાળ, માયા, પાપ કર્મ તેમજ યમદૂતના ભયથી હું શ્રી કૃષ્ણ ભગવાનના શરણમાં આવ્યો છું. તેથી હે શ્રી કૃષ્ણ પરમાત્મા મારી રક્ષા કરો. આ પ્રમાણે શિષ્યને સંકલ્પ અર્થાનુસંધાનપૂર્વક કરાવી ભગવાનના અંગ સંગથી તેમજ પ્રસાદતાને પમાડેલા કેસરાદિક સાથે ઘસેલા ગંધ દ્રવ્યથી એટલે કે ચંદનથી અથવા ગોપી ચંદનથી યથા સંપ્રદાય ઉર્ધ્વપુંડક કરાવીને અર્થાત કુંકુમ ચંદ્ર કે કેસર સહિત ઉર્ધ્વપુંડ તિલક લલાટ 2 બાહુમૂલ અને હૃદયમાં કરાવીને ભગવાનના ચરણારવિંદના સ્પર્શથી પવિત્ર કરેલી બેવડી તુલસી માળા કંઠમાં શિષ્યને બાંધવી. આ દીક્ષાનું અસાધારણ બાહ્ય ચિહ્ન છે ભક્તો. તે પછી ગુરુ અષ્ટાક્ષર કૃષ્ણ મંત્ર શિષ્યના જો દ્વિજ હોય તો જમણા કર્ણની અંદર અને અસત શૂદ્ર હોય
તો ડાબા કર્ણમાં 3 વખત ઉપદેશ કરે. તે પછી વળી ગુરુ સર્વદેશ સર્વકાળમાં અનુસ્મરણ કરવા સર્વ પાપને પ્રણાશ કરનારા ષડાક્ષર સ્વામિનારાયણ એવા ઉદ્ધવ સંપ્રદાય સિદ્ધ નામ મંત્ર વિશેષનો તે શિષ્યને ઉપદેશ કરે. એટલે કે આચાર્ય મહારાજે 2 મંત્ર આપવાના છે. પ્રથમ મંત્ર જે છે એ અષ્ટાક્ષર મંત્ર આપવાનો છે. જો દ્વિજ હોય તો જમણા કર્ણની અંદર, અને સત કે અસત શુદ્ર હોય તો ડાબા કર્ણની અંદર જે છે આ મંત્ર આપવાનો છે. અને પછી સ્વામિનારાયણ મંત્ર, જેને આપણે ષડાક્ષરી મંત્ર કહીએ છીએ, એ મંત્રનો ઉપદેશ પણ કરવાનો છે. ત્યારબાદ ગુરુ શ્રી કૃષ્ણનો મહિમા શિષ્યને કહે. સામાન્ય દીક્ષા ગ્રહણ કર્યા બાદ ગુરુ જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા શિષ્યને કહે છે તે અને દીક્ષા ગ્રહણ કર્યા બાદ શિષ્યએ પાળવાના ધર્મનો ઉપદેશ ભક્તો સત્સંગી જીવનના પ્રકરણ 4:46 અધ્યાયના 30 થી 60 શ્લોકની અંદર વિસ્તારથી કહ્યા છે. એ બધા જ વાક્યો જે છે એ દરેક દીક્ષાધારીઓએ વાંચવાના તથા વિચારવાના છે અને તે પ્રમાણે એણે ચાલવાનું છે. આ પ્રમાણે સામાન્ય દીક્ષા જે છે એનું વિધિ સત્સંગી જીવનની અંદર જણાવેલું છે. સ્ત્રીઓએ પણ આ જ પ્રમાણે કરવાનું છે. સ્ત્રીઓએ માતૃશ્રી થકી આ દીક્ષા જે છે એ ગ્રહણ કરવાની છે. અર્થાત કે આચાર્યના જે પત્ની જે છે એમના થકી એમણે કંઠી બાંધવાની છે, અષ્ટાક્ષર તથા ષડાક્ષર મંત્ર ગ્રહણ કરવાનો છે, પૂજા ગ્રહણ કરવાની છે, તપ્તમુદ્રા જે છે તે ગ્રહણ કરવાની છે. આ પ્રમાણે બહેનોનું વિધિ પણ ત્યાં જ સત્સંગી જીવનના 4th પ્રકરણની અંદર બતલાવવામાં આવેલું છે. જે વ્યક્તિઓને વિશેષ જિજ્ઞાસા હોય તે લોકોએ સત્સંગી જીવન 4th પ્રકરણ 46, 47, 48 જે છે અધ્યાયો એ બધા વાંચી લેવા. તેમાં બધી જ વસ્તુઓ વિગતવાર દર્શાવવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ વિશેષ દીક્ષાની. તો વિશેષ દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છતા ગ્રહસ્થએ શું કરવાનું છે તેનો વિધિ પણ સત્સંગી જીવનના 4th પ્રકરણના 48 અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે લખેલો છે. ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે પૂર્વોક્ત સામાન્ય દીક્ષાના ધર્મમાં જે દ્રઢ સ્થિતિવાળો હોય તે, એટલે કે સામાન્ય દીક્ષા પામીને તેના ધર્મને અપ્રસ્ખલિતપણે અનુદિન અનુષ્ઠાન કરતા મહાદીક્ષામાં રુચિવાળો પોતાના આચાર્યને 2 હાથ જોડી શરણે જાય. પોતાના શરણને પામેલા વિનય સંપન્ન તે શિષ્યને ગુરુ તેનો અધિકાર જાણીને સમુચિત પ્રાયશ્ચિતનો પ્રથમ ઉપદેશ કરે. તેમાં જે ગૃહસ્થાશ્રમી હોય તેને 1 દિવસ નિરાહાર ઉપવાસનો આદેશ કરે. તેમાં જે ગૃહસ્થાશ્રમી હોય તેને 1 દિવસ ભક્તો નિરાહાર ઉપવાસ કરવાની આજ્ઞા જે છે એ આચાર્યએ આપવી. અને જે અનાશ્રમી હોય તેને 2 દિવસ નિરાહાર ઉપવાસનો આદેશ કરે. અનાશ્રમી એટલે શું? કે જેણે ગ્રસ્તાશ્રમ કે ત્યાગાશ્રમમાંથી એક પણ આશ્રમ સ્વીકારેલો નથી તેને કહેવામાં આવે છે અનાશ્રમી. અનંતર શિષ્ય ગુરુની આજ્ઞા પામતા મુંડન કરાવવા પૂર્વક ઉપોષણાત્મક વ્રતને કરે અને મહાદીક્ષામાં અધિકારની સિદ્ધિ માટે દિવસે 9મા મુહૂર્ત પહેલાં જ સામાન્ય દીક્ષામાં મળેલા અષ્ટાક્ષર મંત્રનો જપ ભગવત પ્રતિમાની સન્નિધિમાં 25,000 વાર ભક્તિથી કરે. ગુરુ પણ દીક્ષાદાન થકી પ્રથમ દિને બાહ્ય આભ્યંતર શુદ્ધિ સંયુક્ત થઈ શ્રીકૃષ્ણ પૂજનપૂર્વક મહાદીક્ષામાં ઉપદેશ કરવાના મંત્રને તેને વિશુદ્ધિ વાસ્તે સ્વયં 1000 વાર જપે. અર્થાત આપવાના મંત્રની 10 માળા ફેરવે. તે પછી ઔદ્ધવ ગુરુ પદારૂઢ તે ગુરુ ઔદ્ધવ સંપ્રદાયમાં નિષ્ઠાવાળા વિધિજ્ઞ વિપ્રને બોલાવીને
તેણે પ્રદર્શાવેલા પ્રકારને અનુસારે તે શિષ્ય પાસે શ્રી કૃષ્ણની પૂજા કરાવે. વળી તે વિપ્ર દેશકાળને અનુસારે 2 દિવસ કરીને કે 1 દિવસે કરીને યથાશાસ્ત્ર સમગ્ર વિધિ કરાવે. તે પછી ગુરુ શિષ્ય એકાગ્ર ચિત્તવાળા થઈ દેવપીઠ અને અગ્નિવેદીના મધ્યે સુશોભિત સ્થાનમાં બેસે. ગુરુ યથાવિધિ સ્નાન કરી નિત્ય કર્મ કરી અંતરશુદ્ધિ સંપન્ન થઈ તે સ્થાનમાં દર્ભમય કે મૃગચર્મમય કે કુસુમ કુંબલામય હર કોઈ એક આસનમાં બેસે. પછી શિષ્ય હરિપ્રાસાદિક ચંદન પુષ્પાદિક વડે અલંકૃત થઈ શ્વેત વસ્ત્રને ધારીને તે ગુરુને પ્રણામ કરીને ત્યાં ઉક્ત હર કોઈ એક આસનમાં બેસે. તે પછી ગુરુ શિષ્યને ધોવાપૂર્વક સૂકવીને રાખેલા નવીન શ્વેત 2 વસ્ત્રો પહેરાવે અને શુભ ભગવાનના અંગ સંગથી મંગળ કરેલી તુલસી માળા એટલે કે ઝીણા મણકાની બેવડી કંઠીને શિષ્યના ગળામાં બાંધે. તે પછી ગુરુ કૃષ્ણ પૂજા કરતા અવશેષ રહેલા પ્રસાદ ભૂત સુગંધિત કેસર મિશ્રિત ચંદનની લલાટાદી 4 સ્થાનોમાં 4 ઉર્ધ્વપુંડ્રોને કરાવે. અનંતર શિષ્યના જમણા ડાબા બાહુમાં ગોપીચંદન ચોપડે તથા ભગવત આયુધ ચક્ર શંખ વડે અનુક્રમ અંકિત કરે, અર્થાત ચંદનની મુદ્રા આપે. અનંતર ગુરુ ઉત્તર મુખે બેસીને પૂર્વ મુખે બેઠેલા 2 હાથ જોડીને રહેલા તે શિષ્યના દક્ષિણ કર્ણમાં એટલે કે જમણા કર્ણની અંદર મંત્રનો ઉપદેશ કરે. ગુરુ નિશ્ચળ ચિત્તથી હૃદયમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા થકા તેમના અષ્ટાક્ષર મહામંત્રનો શિષ્યને ઉપદેશ કરે તથા તે મંત્રના ઋષિ આદિકનો ઉપદેશ કરે. મંત્રનો ઉપદેશ 3 વખત કર્યા બાદ પૂર્વની પેઠે યથાસ્થાન બેસે. તે પછી મહાદીક્ષાને પામેલા તે શિષ્ય અવશ્ય પાળવાના સર્વ ધર્મનો ઉપદેશ કરે. આ પ્રમાણે મહાદીક્ષા જે છે એ આચાર્યએ આપવાની છે. એટલે ગ્રહસ્થ હોય અને ગ્રહસ્થ મહાદીક્ષા પામવાની ઈચ્છા ધરાવતો હોય તો તેણે આ પ્રમાણેનો વિધિ જે છે એ કરવાનો છે ભક્તો. અને આ પ્રમાણે એ ગ્રહસ્થ જે છે એ મહાદીક્ષા લે ત્યારબાદ એ આત્મનિવેદી કહેવાય છે. પછી એણે ક્યારેય પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વગરનું અન્ન જલ જે છે એ ગ્રહણ કરવાનું નથી ભક્તો. સ્વયં સ્વપાકી થઈને ભગવાનને માટે સામગ્રીઓ જે છે એ સિદ્ધ કરવાની છે, બનાવવાની છે અને પછી એ ભગવાનને ભોગ લગાવી પછી એ શેષ પ્રસાદી એણે ગ્રહણ કરવાની છે. આ બધા નિયમો જે છે એ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણના 48મા અધ્યાયના 46 થી 79મા શ્લોકની અંદર આપવામાં આવેલા છે ભક્તો. માટે મહાદીક્ષા જે છે એ મહાદીક્ષા લેનારા અને આચાર્યએ આ બધા જ નિયમો જે છે એ પાળવાના છે. માટે ભક્તો મહાદીક્ષા લેનારાઓએ આ વાત જે છે એ ખાસ ધ્યાન રાખવી ભક્તો. આ જ પ્રમાણેનો વિધિ જે છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે એનું પણ બતાવેલું છે. સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર આ બધી જ વાતો જે છે ચતુર્થ પ્રકરણના 50મા અધ્યાયની અંદર કરવામાં આવેલી છે. નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે કે જે આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવા માંગતો હોય તેને પણ આ જ પ્રમાણે દીક્ષા આપવાની વાત કહેલી છે. પરંતુ એનું જે પૂર્વાશ્રમનું નામ જે છે એ નામ બદલાઈ જાય છે અને એની પછાડી નંદ સંજ્ઞા લાગે છે, અર્થાત કે કૃષ્ણાનંદ, હરિયાનંદ ઇત્યાદિક સંજ્ઞાથી એને બોલાવવામાં આવે છે. તે જ પ્રમાણે બ્રાહ્મણ સિવાય ઇતર વર્ણના ક્ષત્રિય અને વૈશ્ય જે હોય અને તેણે મહાદીક્ષા એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરવા હોય તો તેણે પણ યથાકર્મ જે પ્રમાણે અગાડી આપણે કહી ગયા છે તે પ્રમાણે બધા જ નિયમો પાડીને આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરવાની છે. આચાર્યએ
એમના કર્ણની અંદર અષ્ટાક્ષર મંત્રનું દાન કરવાનું છે. અને જે વ્યક્તિ ત્યાગાશ્રમની દીક્ષા લેવા માંગતો હોય અને જેને એ પોતાના ગુરુ કરવા માંગતો હોય એ ગુરુએ એને ભગવા વસ્ત્ર જે છે એ ધારણ કરાવવાના છે ભક્તો. અને ત્યારબાદ એની પછાડી દાસ સંજ્ઞા લાગે છે, અર્થાત કે એનું પૂર્વનું જે નામ જે છે એ બદલાઈ જાય છે અને એની પછાડી કૃષ્ણદાસ, હરિદાસ, નારાયણ મુનિદાસ ઇત્યાદિ જે છે એ દાસ શબ્દો લાગે છે. જે બ્રાહ્મણ બ્રહ્મચર્યની દીક્ષા લઈને મંદિરની અંદર રહી ભગવાનની સેવા કરવા માંગતો હોય, એણે આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરી, આચાર્યએ પણ એના પૂર્વાશ્રમનું જે નામ જે છે એને બદલી એની નંદ સંજ્ઞા અર્થાત કે હરિયાનંદ, આનંદાનંદ એવી સંજ્ઞાથી એને યુક્ત કરવાનો છે. બ્રહ્મચર્ય વ્રતની દીક્ષા જે છે એ આપણા સંપ્રદાયમાં કેવલ ને કેવલ બ્રાહ્મણને જ આપવામાં આવે છે કે જેઓ ઠાકોરજીની સેવામાં હોય છે. અને એ સિવાયના ઇતર વર્ણના જે છે, જે જે રીતના ક્ષત્રિય છે, વૈશ્ય છે, તે લોકોએ જો મહાદીક્ષા લેવી હોય તો એ લોકોએ ભગવા વસ્ત્ર ધારણ કરવાના છે અને એમની પછાડી દાસ સંજ્ઞા લાગે છે. અર્થાત કે આચાર્ય શ્રી એમને દીક્ષા આપ્યા બાદ એમનું જે પૂર્વાશ્રમનું જે નામ હતું એ નામ બદલાઈ જાય છે અને એની પછાડી કૃષ્ણદાસ, હરિદાસ ઇત્યાદિક જે છે એ નામ જે છે એ લાગે છે ભક્તો. આ પ્રમાણેનો દીક્ષા વિધિ જે છે સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર 46 થી 48માં 49માં અને 50માં અધ્યાયની અંદર બતલાવવામાં આવેલું છે ભક્તો. એટલે જે વ્યક્તિએ જિજ્ઞાસા હોય તે લોકોએ આ અધ્યાય જે છે એનું અધ્યયન કરી લેવું ભક્તો. આ પ્રમાણેની દીક્ષા જે છે એ ઉદ્ધવ સંપ્રદાયની અંદર આપવામાં આવે છે. એના વિશેષ ધર્મો જે છે એ બધા જ ધર્મો એ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 46, 47, 48, 49, 50ની અંદર સ્પષ્ટ રૂપે લખેલા છે. અર્થાત કે સામાન્ય દીક્ષાવાળા જે ગ્રહસ્થ છે, વિશેષ દીક્ષાવાળા જે ગ્રહસ્થ છે, અનાશ્રમીઓ છે, સામાન્ય દીક્ષાવાળા અને વિશેષ દીક્ષાવાળા જેટલા પણ જે છે એના બધા જ ધર્મો ત્યાં લખેલા છે. આ ઉપરાંત વિશેષ દીક્ષાની અંદર જે ત્યાગાશ્રમીઓ છે એ ત્યાગાશ્રમીઓના ધર્મો પણ જે છે એ ત્યાં લખેલા છે. તો જિજ્ઞાસુએ ત્યાંથી ગ્રહણ કરી લેવા, ત્યાંથી જોઈ લેવા ભક્તો. અહીં જો આપણે એની વાત કરીએ તો એનો બહુ મોટો વિસ્તાર થઈ જાય એવું છે. એટલે અહીં સંક્ષિપ્તની અંદર તમને લોકોને આ બધી વસ્તુ કહેલી છે. આપણી જે દીક્ષા પદ્ધતિ છે એ દીક્ષા પદ્ધતિ કોઈ અર્વાચીન નથી ભક્તો, એ ખાસ ધ્યાન રાખજો. આપણી ઉદ્ધવ સંપ્રદાયની સંપૂર્ણ દીક્ષા વિધિ જે છે એ પાંચરાત્ર શાસ્ત્ર પ્રમાણેની છે. પાંચરાત્ર શાસ્ત્રની અંદર ભારદ્વાજ સંહિતા આવેલી છે. તેના દ્વિતીય અધ્યાયની અંદર આ બધી જ દીક્ષા વિશે, એટલે કે ઉદ્ધવ સંપ્રદાયની જે દીક્ષા છે જેને ભાગવતી દીક્ષા કહેવામાં આવે છે તેનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવેલું છે. કોઈને શંકા થાય કે તમારા સંપ્રદાયની અંદર ગ્રસ્ત જે છે એને સામાન્ય દીક્ષા આપવામાં આવે છે, એ ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય ને શૂદ્ર હોય, એ તો બરાબર. પરંતુ વિશેષ દીક્ષાની અંદર શૂદ્રો માટે શું જોગવાઈ છે ભક્તો? કે જે શૂદ્ર એ પણ પોતે વૈરાગ્યના મિશથી ત્યાગાશ્રમ સ્વીકારવા માંગતો હોય તો તેને માટે શું જોગવાઈ છે? તો એ બાબતનું પણ સમાધાન કરી લઈએ. તો આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર બ્રાહ્મણ જે હોય તેને તો નૈષ્ઠિક વ્રતની અંદર ધડતા જોઈ એને શ્વેત ધોતી અને ઉપરનો જે ભગવો ઉપરનો તે પહેરાવવામાં આવે છે અને મસ્તકની ઉપર ભગવી પાગ જે છે એ પહેરાવવામાં આવે છે. આ નૈષ્ઠિક બ્રહ્મચારીના વસ્ત્રો છે. સાધુ વર્ણ જે હોય એટલે કે ક્ષત્રિય અને વૈશ્ય જે સાધુ વર્ણના છે તે લોકો માટે ભગવા વસ્ત્ર છે. કોઈ એમ શંકા ન કરે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બ્રાહ્મણ હતા છતાં પણ એમણે સાધુની દીક્ષા લીધેલી,
કોઈ એવી શંકા ન કરે, કારણ કે નૈષ્ઠિક બ્રહ્મચર્યની દીક્ષા રાખવી એ એના પર આધારિત છે. ને સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગૃહસ્થ પ્રથમ હતા અને પછી ત્યાગી થયા હતા. એટલે એમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની દીક્ષા નથી લીધી, પરંતુ સાધુની દીક્ષા લીધેલી છે. એ ઈચ્છા એ વ્યક્તિની ઉપર આધાર રાખે છે. હવે વાત કરીએ શૂદ્રની. તો શૂદ્ર જે છે એ પણ વૈરાગ્યના મિશથી જો ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય દીક્ષા ગ્રહણ કરીને વિશેષ દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છતો હોય તો એને પણ વિશેષ દીક્ષા તો આપવામાં આવે જ છે, પરંતુ એમને ભગવા વસ્ત્ર જે છે એ ધારણ કરાવવામાં નથી આવતા. એમને શ્વેત વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે અને પાર્ષદની દીક્ષા આપવામાં આવે છે. ઉદ્ધવ સંપ્રદાયની અંદર નૈષ્ઠિક બ્રહ્મચારી જે છે, અર્થાત કે જે બ્રહ્મચારીઓ બ્રાહ્મણો છે એ ઠાકોરજીની સેવાની અંદર રહે છે. સાધુ છે જે ભગવા વસ્ત્ર ધારણ કરીને બિરાજે છે, તે લોકોએ આ ઉદ્ધવ સંપ્રદાયનો પ્રચાર કરવાનો છે, કથા વાર્તા કરવાની છે, સત્સંગીઓને ઉપદેશ આપવાનો છે. એ બધી જ જવાબદારી એ લોકોની છે. અને પાર્ષદ વર્ગ જે છે એ લોકોને મંદિરનો વહીવટ કરવાની જવાબદારી સોંપવામાં આવેલી છે. ભક્તો, આ શ્રીજી મહારાજના વખતથી આ જ ધારો જે છે એ ચાલતો આવે છે. ને આજે પણ ભુજ મંદિરની અંદર તમે જોવો તો સંપૂર્ણ વહીવટ જે છે એ પાર્ષદો જ સંભાળી રહ્યા છે. સાધુઓ જે છે એ મહંત હોય છે અને એ લોકો ધર્મનો ઉપદેશ કરતા હોય છે અને સત્સંગનો પ્રચાર કરતા હોય છે, અને બ્રહ્મચારી હોય છે તે ઠાકોરજીની સેવાની અંદર હોય છે. કહેવાનું તાત્પર્ય ભક્તો એ છે કે આ પ્રમાણેનો વિભાગ જે છે એ કરવામાં આવેલો છે. પરંતુ ધર્મ નિયમ જે છે એ ધર્મ નિયમ તો આ ત્રણેય ત્યાગીઓ, અર્થાત કે બ્રહ્મચારી હોય, સાધુ હોય કે પાર્ષદ હોય, એ બધા એક સરખા જ પાળવાના છે. કેવલ પાર્ષદ લોકો જે છે એ મંદિરની અંદર વહીવટ કરતા હોય છે ત્યારે એ લોકો ધનનો સ્પર્શ કરી શકે છે અને જરૂરિયાત પ્રમાણે સ્ત્રીઓની સાથે વાર્તાલાપ કરી શકતા હોય છે. પરંતુ બીજા સ્થાનની અંદર તો એ લોકોને પણ વાર્તા કરવાનો અધિકાર નથી આપ્યો. અર્થાત કે અષ્ટાંગ બ્રહ્મચર્ય જે છે એ ત્યાગાશ્રમની અંદર પરિપૂર્ણ બધાએ જ પાળવાનું છે. આ પ્રમાણેનો ઉદ્ધવ સંપ્રદાયનો દીક્ષાવિધિ જે છે એ સત્સંગી જીવનની અંદર સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલો છે. અને એ જ પ્રમાણે આ ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા પદ્ધતિ અધ્યાપી આપવામાં આવે છે. આ પ્રમાણે અહીં આ દીક્ષાવિધિ જે છે તેનું પ્રવચન જે છે પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે દીક્ષાના મહાત્મય સંબંધી વાત કરશું કે દીક્ષા જે છે એ દીક્ષા ગ્રહણ કરવાથી મનુષ્યને શેની પ્રાપ્તિ થાય છે, દીક્ષાનું શું મહત્વ છે, કઈ વ્યક્તિને દીક્ષા પ્રાપ્ત થવાથી એને કઈ વસ્તુની પ્રાપ્તિ થઈ, શાસ્ત્રોની અંદર દીક્ષા વિશે શું શું લખાયું છે, એ બધી જ બાબતો આપણે દ્રષ્ટાંતો દ્વારા જે છે એ આપણે જોશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.